હવે મારે ન છૂટકે આ કબૂતરનો માળો કાઢવો પડે એવું થઈ ગયું છે, કેમ કે હવે અહીંયા બિલાડી એટેક કર્યો. અત્યારે આ બે બચ્ચા ઉપર અટેક કર્યો તો બચ્ચા બે નીચે પડ્યા હતા. બે બચ્ચા નીચે પડેલા હતા અને ઉપર આ માળો પડ્યો હતો. માળો આખો વીખી નાખ્યો. જો તમને બતાવું, આ જો એનો માળો આખો વીખી નાખ્યો. મીંદડી અહીં પગથિયે ચડી, પગથિયેથી આ પિલોડ ઉપરથી આની ઉપર ચડી, આની ઉપરથી અહીંયા ચડી અને માળો ફફોડી નાખ્યો આખો પહેલાં. અને કીંડું કર્યું હતું, ઈંડું પોતે ખાઈ ગઈ અને બચ્ચા હજી નીચે પડે ને હજી બચ્ચા વાં થતું હતા. મારો ભાઈ જોઈ ગયો તો મારા ભાઈ મીંદડી ભગાડી દીધી. બે બચ્ચા રહીને આ ટબ રહ્યો, ટબની નીચે રાખી દીધા. અને ત્યાં હું આવ્યો ત્યાં મને કીધું બધું. તમે આમ જુઓ બિલાડીએ કેવા હાલ કરી દીધા. આમ જુઓ આ ઉપર જુઓ બધે, અહીંયા જુઓ બધે તમે, આ જુઓ તમે, આ બિલાડીએ આવું હાલ કરેલો છે. એટલે કે મારે ન છૂટકે આ માળો હટાવવો પડશે. કાંઈ બીજી દાન હવે બચ્ચા થાય તો પ્રોબ્લેમ થાય. બિલાડી આવ્યા જાગશે, એક દાની જે ખબર પડી ગઈ બિલાડી કે બચ્ચા હે એટલે. તો આ મારે આ બચ્ચાનું કંઈક કરવું જોઈએ, નકર બિલાડી બીજી દાન આવશે તો ખરા અટેક કરવા. હજી બચ્ચા હાવ નાના ખાધા પીધા થયા નથી કે એને ઉડાડી દેવી. એટલે આનું કાંઈક જલ્દીથી જલ્દી કરવું જોઈએ. એટલે હવે આપણે નો છૂટક્યાનો માળો બીજી દાન નથી કરવા દેવાનો, નકર મીંદડી આવશે ને બધું હજમ કરી ગયા, ખાઈ પી ગયા. એનો છૂટકે માળો કાઢવો પડે ને.